હું વાત છે નવી આઈટમ આ સિઝનમાં બીજી વાર બને ના કોઈ અલગ જ બનાવ્યું આઈટમ છે ભાઈ હા બુફી કરી છે ભાઈ ઓમ ફરી જાઓ ઓમ ફરી જાઓ ચટણી છે હા જો હાથે પાડી ચટણી લાલ જોડ વાત કરો અરે અમ પણ લેવાની અમ પણ સોપડી પર ખા હા એ મંચુરિયન પણ ખાઈ મરચું હું ખાવું ના હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ છો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ આપણે મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ગાઈસ આપણે ચા ને એવું પી લીધું છે અને જો કાજા સુરો દાદો કેટલા આવ્યા છે જો અને મારી એસબી જીવી દાદા કરું એસબી ગુડ મોર્નિંગ અને મારી છોડી ચમચા તો દાંતન ચાવવાનું હા ચાલો દાંતન ચાવવાનું છે હજી અડધો તડકો જ બહાર આવ્યો છે સમજ્યા અમારે પીણું થાય છે હા ગજરો ગુણ થાય છે સવાર સવારમાં અમારે નાસ્તો બને સસ્તો હા નાસ્તો બનાવવામાં આવું હેતમ જઈને હાલ જ ફટો હેતમ છે તો ગાઈ જો આપણે ખેતરમાં આવ્યા છીએ પણ હજી પોણી આવ્યું નહીં બોલું કરવાનું રેગણો સોંપ્યો રેગણો સોંપ્યો પેલો આવો એ ધોર્યું હજી પોણી આવ્યું નહીં આપણે શું કરશું કે હજી જઈને આવ્યો વહેલા હજી પોણી આવ્યું નહીં જ્યાં નાસ્તો બનો છે નાસ્તો કરીને જોઈ છે તું લહણ તો પછી એ તો અલગ કરવું પડે યાર તું આટલા ભાગમાં કરી દેજો ને નજીક નજીક અને મૂળા છે ને એ પેલી આખી ઓળ કર ઓય વચ્ચે નહીં કરવા વચ્ચે પછી ઘઉં ભાગી જાય અને ઘઉં અમને એકડીએ ના તાવું છે ના ના પેલી લાઈનમાં એ ભાગમાં કરી દે મૂળા કાલ રહી ગયા હતા જાય છે આમ પોણી આવે તાણ કે ફરીથી વાળશો કે પોણી હુકા વાળું પ્લસ બસ સોંપી દેવાય તો ના ઉગી જાય એના ભેજમાં ઉગી જાય મૂળા તો કશું ના હવે બાયણા રાખો એટલે આ બચ્ચી પછી શું ફરશો એટલે કહું જો હજી પોણી આવ્યું નહીં અને પટો મોડા સોંપતા છે ને ચાલ લેવા હેડી છે કારણ કે અમારે સાર પટી ગઈ છે એટલે અમારે મહાયોને હેતમ જોઈએ છે જો ફટાફટ પ્લાન ચેન્જ થઈ ગયો ને સાર લેવા જવાનું છે એટલે આખા દાન શાંતિ નહીં નાસ્તો કરવા રહ્યો ને હા રેડો સાર લઈને આવો શાંતિથી ઓકે ઓકે બાઈક હોય તો આવ્યો ને કોઈ નહીં તો ગાઈ જો હવે તો નાસ્તો થાય છે ગુડી નાસ્તો કર્યો શું માહિતી હું ગયું લે વધારે કવાઈ ગયો વધારે નાસ્તો પડ્યો ચલો ગાઈ સો આપણે આવ્યા છે ઘરે પાછા અને હવે નાસ્તો કરીએ થોડો મસ્ત ફર્સ્ટ ક્લાસ થોડું ઘણું ખીચડી બનાવી છે જોરદાર ચલો આપણે નાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે મસ્ત ખીચડી બનાવી દીધી ચલો પહેલાં નાસ્તો કરીએ પછી ભલો ખાઈ લે ભલે નાસ્તો કરીશ એવું નાસ્તો કરે લે હા ગૌતમભાઈ આવી ગયા છે હાલો થાય શું કર્યું આજે ને આનું રમવાનું કે સંગીત ખુરશી રમાડી કે આજ તો પેલું શનિવાર હોય એટલે વ્યાયામનું પીરિયડ હોય ને એવું બધું હોય શું કેવું જો અમારા બાજુ આટા ગુંદરાય એવું ગુડ્ડી કી મમ્મી હજી આવી નહીં સબ્જીમાં શું બનાવી મગ ગાઈઝ મગ જોઈએ આપણે થોડું પાણી છે બાળી બંધ કરી દેવી ગાઈ જો મગ તો બની ગયા છે ગીડી તાર મમ્મી હજી સાલ લઈ નહીં આવે બેટા હજી આવી નહીં ગાઈ જો પટો સાલ લેવા જઈશ હજી આવી નહીં આ બાજુમાં બુધને રોજવાનું તૈયાર કરી દીધી છે ખાલી રોટલા બાકી છે તો તમે ભાઈ ભૂખ લાગી છે ખો ગોળ ખો જેવો ખાવા નાખો હા તાર મૂકી દો હજી તું આવી જ નહીં સાલ લઈને તાણ અલે એમ નહીં મારવાનું હું વાટ જોઈને આવી જ દઈ તારે વાત છે ગાઈ જો અરે સાલ લઈને આવ્યો ઘણા દાડે શું કેવું ના કોમ તો હતી નથી વાટી નાખી દેતો ના એવું તો આવ્યો ચાલો જો આપણે પોણી મેં કહી ગયું છે હું આવી મને તો ખબર છે ગુડ્ડુ ને કહેવા કરતા એ મમ્મી આવી કે નહીં આવી એવું
જો ગાઈસ જમવાનું મગની સબ્જી અને રોટલી. ચલો ગરમ ગરમ જમી લઈએ. હું કેવું હું ચાલુ કરી દઉં પછી બધું જમી. એક બાજુ ગરમ ગરમ લાઈવ રોટલી થાય છે. ચલો આપણે એટલી ઘર થાય ને એટલે ચાલુમાં જમી લઈએ. એવું કેવું ગૌતમ શું ચાલે ગુડ હેડો મમ્મી જમવા દઈ દીધી કદો તારા ને ખાવ લેડો લેડો જમવા હેડો. તમે જમી લીધું? તમે જમી લીધું તો હતું ને અમારે જમવું છે. જો ગઈ આ બધું સાફ સફાઈ ચાલે છે કાકાના ઘરમાં. જો આ બાજુ લેડો હેડજો તાશે ખાવા. ચલો ગાઈસ તો જમવા જઈએ. પહેલાં જમી લઈએ બચ્ચા આગળ આપણે હેડે બધો. જો આ બાજુ એ ગુડ્ડુ ગુડ્ડુ તા મમ્મી ચો જઈ હતી? એ ગુડ્ડુ તા મમ્મી ચો જઈ હતી બેટા? હા ઇકણ જઈ હતી? છાલ લેવા જઈ હતી. હવાની નેકીને જતી રહી હતી ને એકલી એકલી. હેડો દાન ગાઈસ અમે પહેલાં ફાઇનલી જો આખો દિવસ ગયો ને આજ તો આપણે બ્લોગ પણ શૂટ નહોતો કર્યો કારણ કે ગાઈસ છે ને નડિયામાં આપણે છે ને હવે મેળ આવ્યો છે અને હાલમાં 5 વાગ્યા છે. ગૌતમભાઈ જો આજ તો શનિવાર હતો એટલે ગૌતમભાઈ આવી ગયા છે ખેતરમાં અને આપણે ખેતરમાં છીએ ગાઈસ. જો હાલ હમણાં મહેમાન આવ્યા હતા ચા બા બનાવી હતી તો આપણે ચા હમણાં લઈને આવ્યા હતા તો ચા પી લીધી અને ગાઈસ જો એક સારો પીધો છે અમે છેલ્લો સારો બાકી છે. ગાઈસ આપણે આવી જઈએ છીએ ખેતરમાં 3:30 ચા ને એવું પી અને ઘડીવાર મશીન ઉપર બેઠો હતો તે થોડું જ એક બ્લાઉઝ બનાવ્યો છે અને પછી આવ્યો ખેતરમાં. જો આ બાજુ અમારી એસબીને પોણી વાળી છે અને પાછળ રેલો પડ્યો છે ને એસબી પોણી લેવા જોઈશું. તો જો ઘેર ફટાફટ રસોઈ બની દો. એટલી બધી ભૂખ લાગી યાર ઠંડી છે. ગુડ ટાટા હાય. આખો દિવસ પોણી કર્યું હોય ને અડિયો કાઢી છે ને ભૂખ લાગી છે. પોણી વાળી ભૂખ નહીં લાગી. ગુડ ટાટા હજી એટલું પીઝા તો સારી વાત છે. ચલો ગાઈસ વટની જાય છે ઘેર અને મારે હજી થોડું પોણી અડધો સારો બાકી જો અડધો એટલો પૂરો થઈ જાય એટલે ઘેર. ચલો સોજ પડી જઈએ. જો સુધા દાદા ઘેર જતા રહે. ગીડી ટાટા એટલે ટાટા ગયા. કેમ છો બધા મજામાં? હું વાત છે નવી આઈટમ આ સિઝનમાં બીજી વાર બને ના કોઈ? હા વાલજીન તો નહીં ભાવતી ખબર? અરે અત્યારથી મોઢા પોણી વાળો ઓહો નહીં ભાવતી ને કદમ ખરેખર અમાર બુને નહીં ભાવતી ના એવું ગાઈ જો આઈટમ કમેન્ટ કરો ફટાફટ. હા તાને દાલ વાંચી છે ગાઈ જાત તો છે ને અમાર બેસ્ટ આઈટમ બને છે આપણી ફેવરિટ જો ભાઈ. હા એટલે જ જય માતાજી જોરદાર બનાવી છે ને આઈટમ. આ તપેલામાં કોઈ અલગ જ લાગે છે ને. વાહ મરચુરિયમ જેવું નહીં લાગતું કે મંચુરિયમ જો ને મરચુરિયમ બનાવ્યું એવું અલગ જ બનાવ્યું આઈટમ છે ભાઈ. હા બુફી કરી છે. હા ભાઈ આમ ફરી જાઓ આમ ફરી જાઓ. ચટણી છે હા જો હાથે પાડી ચટણી લાલ જોડ ઓગળ્યો તો શું પતિજી ઓગળ્યો રાખજો પાછા અને પેલા ઠેસરના કાપી ના જાય એટલો સ્વાદ છે મરચુરિયમ હું ખાવું ના ખાઈ રહ્યું શિયાળ છે મજા ના વાંધો જોરદાર આખા લાંગ કાપેલું. ચાલો ગુડ નાઇટ જાણ. જો આ બાજુ સાફ સફાઈ થાય બોલો ગુડ નાઇટ. ખાધું ખરા ને કમ્પ્લીટ? હા ગૌતમ ગુડ નાઇટ. વલજી ગુડ નાઇટ. ગુડ નાઇટ પૂરી ગુડ નાઇટ બેટા ટાટા. હા કની છે ગાડી કની છે? ગૌતમ ની તારી નહીં ગઈ જો પપ્પીને ખાવાનું આવી દીધું ને આઈટમ હારી ભાવ ના કોઈ ફટાફટ પટાઈ દે. હા ભાવનું યાર અલગ તો અલગ જ કહેવાય. ચલો ગાઈસ ફાઇનલી ચલો બહુ અંધારું થઈ ગયું છે આપણે સેટર બેટર લગાવી દીધું છે મસ્ત એવું જમી અને ગાઈસ અમુક પણ આજ તો અડધો કાઢી થાક લાગ્યો બીજું કોઈ પાણીમાં પાવામાં કોઈ શામ નહીં પણ અડધો કાઢીને થાકી ગયું છે. ચલો ગાઈસ તો આશા કરું છું આજનો વ્લોગ તમને ગમે છે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર. ગુડ નાઇટ.